ચાલો મિત્રો, હું આવ્યો છું ગોરધનભાઈ ગોરાવા. હું આવ્યો છું નાથીબાના ઓટે. તો નાથીબા એટલે નટ કહેતા બજાણિયા. આ એમનો ઇતિહાસ. તેમના દીકરાનું નામ કચરાભાઈ, કચરાભાઈના બા એટલે કે નાથીબા. નાથીબાનું એવું ધર્મપૈતૃક કામ છે કે કોઈ પણને દુખાવો હોય, દાંતનો, દાઢનો, અથવા પેટનો, અથવા મોઢામાં ચાલા પડી ગયા હોય, અથવા પગ કળતા હોય, તો નાથીબાને તમે એક બજરનું પડીકું ભાવથી લાવી અને અહીંયા ચડાવો એટલે કોઈ પણ જાતનો તમારો દુખાવો, જો આવું પડીકું બજારનું આખ્યા છાપ પડીકું છે, અથવા આખ્યા છાપ ન મળે તો કોઈ પણ પડીકું બજારનું જોઈ દાંતે દેવાની ચીકણી. જો આ નાથીબાનો સત્યાનો ઇતિહાસ છે. ખરેખર અમારા ગામ રામપરાના વ્યક્તિઓ દાંત દુખતા હોય, પગ કળતા હોય, મોઢામાં ચાલા પડી ગયા હોય, અથવા માથું દુખતું હોય, તો નાથીબાને આ એક બજારનું પડીકું માને. અમારું ગામ તો ઇતિહાસ આ જોઈને બેઠેલું છે, અને અમારા ગામનાની ખબર છે. આ તો બહાર ગામના કોઈ પણ વ્યક્તિ કોઈ દુઃખી થતા હોય, દાંતનો દુખાવો હોય, અથવા માથું દુખતું હોય, ઘણા વર્ષોથી ન મળતું હોય, અને વારંવાર મહિને 6 મહિને કે 2 મહિને 1 મહિને તમને દાંતના દુખાવાની પીડા રહેતી હોય, તો નાથીબાને આ બજારનું પડીકું તમે ચડાવો એટલે તમારું દુઃખ ઈવડું દૂર કરે છે. ખરેખર દૂર કરે છે. કચરાભાઈ નટ એમના બા, કચરાભાઈના અત્યારે કચરાભાઈ તો નથી રહ્યા, પણ એમના દીકરા અશ્વિન કચરાભાઈ ઢાકણિયા રોડ બોટાદ ત્યાં રહેશે. અને હમણાં તે શરણાઈ વગાડવા આવે છે. અને આ ઘણા વર્ષોથી એમના પિતાજી અહીંયા આવતા હતા. આ છોકરાએ પરંપરાનું કામ કરે છે. તો આ ઇતિહાસને તમારે સત્ય માની, સાચું માની, અને એને તમારે આ એક બજારનું પડીકું કરો, છડાવો. ખરેખર જો તમને વિશ્વાસથી મળી જાય છે. તો આ વિડીયો તમને બહુ ગમ્યો હોય અને તમે જો સત્ય માનતા હો તો ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો. બસ તમે એક વખત આનું આ નાથીબાનું તમે એક વખત તમે વિચારીને અને તમે આવડો એક વખત તમે એ કરો, તમને ન ફેર પડે એવું બને જ નહીં. તમને ફેર ચોક્કસ પડશે. તો નમસ્તે મિત્રો.